મારું નામ દાસાણી દર્શિલ છે। હું ચમ મેમોરિયલ સ્કૂલનો ધોરણ 8નો વિદ્યાર્થી છું। આજે હું માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રીને થોડાક પ્રશ્ન પૂછવા માંગુ છું। આજે ભગવાન શ્રી હનુમાનજીનો જન્મોત્સવ છે। આપણે તેમના જીવનમાંથી શું શીખ લઈ શકીએ છીએ? ખૂબ સરસ, જોરદાર તાળીઓ દીકરા માટે। એને એવું પૂછ્યું છે આજે ભગવાન હનુમાનજીનો જન્મદિવસ છે અને આપણે એના ભગવાન હનુમાનજીમાંથી શું શીખ લઈ શકીએ? તો હું એવું કહીશ કે ભગવાન હનુમાનજી એ અપાર શક્તિશાળી હતા, છતાંય એમની અંદર ખૂબ બધી નમ્રતા ભરેલી હતી। એટલે આપણે પોતે પણ જીવનની અંદર ગમે તેટલા મોટા હોઈએ, હોશિયાર હોઈએ, ભણવા ગણવામાં હોશિયાર હોઈએ, છતાંય આપણે એ નમ્ર રહેવું જોઈએ। એ આપણા હોઈએ પૈસાથી, અભ્યાસથી, બુદ્ધિથી, છતાં નમ્રતા એ આપણા જીવનનો સૌથી મોટો ગુણ હોવો જોઈએ, જે ભગવાન હનુમાનજીની અંદર હતો। થેન્ક યુ સર। બીજો પ્રશ્ન એ છે, ભગવાન શ્રી હનુમાનજી અને ભગવાન શ્રી રામના સંબંધો વિશે આપનું શું માનવું છે? બંને જણા વચ્ચે એક સેવક અને પ્રભુ જેવો અતૂટ સંબંધ હતો। બંને જણા ખૂબ સારા મિત્ર પણ હતા, પણ ક્યારેય ભગવાન હનુમાનજીએ એવું અભિમાન ના કર્યું કે ભગવાન રામ હું એમનો સેવક છું, એટલે હર હંમેશા એમણે એક સેવક તરીકેની એમની ભૂમિકા અદા કરી। એટલે આપણે પણ જેને આપણા ગુરુ માનીએ છીએ, જેને આપણા પ્રભુ માનીએ છીએ, હંમેશા એમની જોડે આપણું વાણી, વ્યવહાર, વચન આ બધું જ એ ખૂબ નમ્રતાપૂર્વક હોવું જોઈએ। આજનું ભારત એટલે નવું હિન્દુસ્તાન, આ સૂત્ર વિશે આપનું શું માનવું છે? આજનું ભારત એટલે નવું હિન્દુસ્તાન, આ સૂત્ર વિશે નવું હિન્દુસ્તાન, આ સૂત્ર વિશે આપનું શું માનવું છે? આજનું ભારત એટલે એ વિકસિત ભારત, આજનું ભારત એટલે આત્મનિર્ભર ભારત, આજનું ભારત એટલે વિશ્વનું સૌથી શક્તિશાળી દેશ એટલે આપણું ભારત। આ શક્તિશાળી દેશ, આત્મનિર્ભર ભારત કોણે બનાવ્યું? મારો પ્રશ્ન તમને છે। મહાત્મા ગાંધીજીએ। બીજું? ભગતસિંહ, પછી સુખદેવ, પછી ઘણા બધા ક્રાંતિકારીઓ। અત્યારે એક ક્રાંતિકારીઓએ આપણા દેશને આઝાદ કરવામાં અંગ્રેજો સામેની લડાઈની અંદર એમની મહત્વની ભૂમિકા રહી હતી, પણ આજે દેશને આત્મનિર્ભર બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ। જોરદાર તાળીઓ થઈ જાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો। ખૂબ સરસ। ગુજરાતની ધરતી ઉપર બિરાજમાન સોમનાથ મહાદેવમાંથી આપણે પ્રેરણા લેવા જેવું શું છે? ખૂબ સરસ। ભગવાન મહાદેવજીના સોમનાથ મંદિર ઉપર જે ચઢાઈ થઈ એ લગભગ 1000 વર્ષ પૂર્વે ચઢાઈ થઈ, અને કેટલી વખત ચઢાઈ થઈ? કેટલી વખત નથી ખબર? 17 વખત। કેટલી વખત ચઢાઈ થઈ? 17 વખત મંદિરને તોડવામાં આવ્યું, મંદિરને લૂંટવામાં આવ્યું, અને છતાંય મહાદેવજી જે રીતે દરિયા કિનારે સોમનાથ ભગવાનનું મંદિર એટલે મહાદેવજીનું મંદિર અડીખમ ઊભું છે, એવી જ રીતે આપણે જીવનમાંથી એવી પ્રેરણા લેવી જોઈએ। ગમે તેવી આંધી આવે, ગમે તેવી તુફાન આવે, ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિની અંદર આપણે પણ અડીખમ ઊભા રહેવું જોઈએ। આપણું માનસિક મનોબળ એ ક્યારેય નબળું પડવું જોઈએ નહીં, બરોબર? ગર્વ સે કહો હમ હિન્દુ હે સૂત્ર વિશે આપનું શું કહેવું છે? ગર્વ સે કહો। શું નામ તારું? દર્શિલ પૂછી રહ્યો છે કે ગર્વ સે કહો હમ હિન્દુ હે, તો મારે અહીંયા બેઠેલા સનાતન ધર્મના લોકોને પૂછવું છે કે ગર્વ સે કહો મેં હિન્દુ હું, તો આની સામે તમારો જવાબ શું હશે? ગર્વ સે કહો, ગર્વ સે કહો, ગર્વ સે કહો। સનાતન ધર્મની અંદર આ ભારત વર્ષ આખા વિશ્વની અંદર
એ સનાતન ધર્મને હિન્દુત્વને બચાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને ગર્વથી દેશના 140 કરોડ લોકોને એવો ગર્વ છે કે હું હિન્દુ છું અને આ માત્ર ભારતમાં જ શક્ય છે કે જ્યાં મહાકુંભ જેવા મોટા પર્વ ઉજવાય અને મહાકુંભની અંદર 55 કરોડ કરતાંય વધારે લોકો ત્યાં એ શાહી સ્નાનમાં ભાગ લેવા માટે આવે કે આજે હનુમાન જયંતિની અંદર આજે આ નાના પોરબંદરની અંદર 40,000 કરતાંય વધુ લોકો એ આજે હનુમાન જયંતિનો પ્રસાદ લેવા આવે અને જે જગ્યાએ 11,000 કરતાંય વધારે રક્તદાનની બોટલો જમા થાય આ માત્ર ને માત્ર શક્ય છે તો આ હિન્દુ ધર્મમાં જ અને ભારતની ધરતી ઉપર જ શક્ય છે. અત્યારે આપ જે ધરતી પર ઊભા છો તે સુદામાપુરીમાં આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે રક્તદાનનો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. એના વિશે આપનું શું માનવું છે? હું એવું ચોક્કસ કહીશ કે આ સુદામાની આ ધરતી ઉપર જે રીતે આ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશ્વ રેકોર્ડ બનવા જે જઈ રહ્યો છે, જે રક્તદાન શિબિરનું જે આયોજન થયું છે, ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રમાણેનું આ ભવ્ય આયોજન થયું છે અને આ એક રક્તનું ટીપું જેણે આજે આ ભારતના લોકો માટે જે દાન કર્યું છે આ ટીપું ક્યાંય એક પણ ટીપું વેડફાય નહીં એના માટે આપણે ભગવાન હનુમાનજીને પ્રાર્થના પણ કરીએ કે ક્યારેય કોઈને કોઈ તકલીફ ના પડે, ક્યારેય કોઈના જીવનમાં કોઈ મુશ્કેલી ના આવે અને છતાંય જે આ મહારક્તદાન અભિયાનનું જે શરૂઆત થઈ છે આ રક્તથી એક કોકની જિંદગી બચાવી શકીએ એ બાબત છે. અહીંયા ઉપસ્થિત તમામ લોકોને હું કહીશ કે આના માટે જોરદાર તાળીઓથી આજના અભિયાનને આપણે વધાવી લઈએ. આભાર સર, તમારા વ્યસ્ત સમયમાંથી અમને થોડો સમય આપવા માટે. મારો પ્રશ્ન તમને છે, આખા વિશ્વએ 2 વર્ષ પહેલા દિવાળી જેવો માહોલ આખા દેશમાં ઉજવાયો, એક ગીત ગાયું હતું. એ ગીતનું નામ છે, પછી તમારે કાર્યક્રમ કહેવાનો છે, કયા કાર્યક્રમ માટે આ ગીત ગવાયું હતું, બરોબર છે? હમારે મેરે રામ આએંગે. આ ગીત કયા કાર્યક્રમ માટે ગવાયું અને આ કઈ જગ્યાએ કાર્યક્રમ થયો હતો? અયોધ્યામાં 500 વર્ષ પછી ભવ્ય રામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં રામલલ્લાને વિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી 550 વર્ષ સુધી ભગવાન રામ ક્યાં બિરાજમાન હતા? અયોધ્યામાં કઈ જગ્યાએ બિરાજમાન હતા? એક આવો ટેન્ટ હતો, કપડાના ટેન્ટની અંદર ભગવાન રામ બિરાજમાન હતા. ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા છે. ભગવાન રામના પિતા શ્રી દશરથ રાજા હતા. આ બધું સાબિત કરતા કરતા સનાતન ધર્મના હિન્દુ રાષ્ટ્રની અંદર 550 વર્ષ લાગ્યા અને એક ટ્રકની અંદર લગભગ 20 ટન કાગળ આવે એવી લગભગ 20 ટ્રક ભરાય એટલા સાબિતી પુરાવા એ ભારત વર્ષના તમામ સનાતન ધર્મના લોકોએ આ પુરાવા રજૂ કર્યા અને ત્યારે આ કોર્ટની 7 જજોની બેન્ચે સાબિત કર્યું કે ભગવાન રામ એ રાજા દશરથના પુત્ર હતા અને તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો અને ત્યારે જઈ 550 વર્ષની સનાતન હિન્દુ ધર્મની આ લડતનો વિજય થયો અને અયોધ્યાની અંદર એ ભગવાન રામનું ખૂબ ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આ નિર્માણની અંદર દેશની પ્રજા માટે 140 કરોડ જનતા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ અયોધ્યાનું ભગવાન રામનું મંદિર એ દેશને સુપ્રત કર્યું છે. એના માટે જોરદાર તાળી થઈ જાય. તો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મારો છેલ્લો પ્રશ્ન દર્શીને, બરોબર? 1 વર્ષ પહેલા ભોળા નિર્દોષ નાગરિકો જ્યારે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે એમને નાત જાત પૂછીને
એમના કપાળમાં ગોળી ધરવી દીધી અને પૂછ્યું કે તમે હિન્દુ છો, સનાતન ધર્મ પાળો છો? ત્યારે એ આતંકવાદીઓ કાશ્મીરમાં એ આપણા ભોળા નાગરિકો પર ગોળી ધરવી દીધી. ત્યારે આપણા ભારતના જવાબદાર સૈનિકોએ જે કરારો જવાબ આપ્યો અને એના માટે એમનો હોંસલો વધારવાનું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. એ ઓપરેશનનું નામ શું હતું? ઓપરેશન સિંધુ. ઓપરેશન સિંધુ. જોરદાર તાળીઓ થઈ જાય. ભારત માતા કી, ભારત માતા કી, વંદે